નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સહિતનાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે રેતી, કપચી, મેટલ સહિતના ખનિજ વહન કરતા અમારા વાહનો ડાંગ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ જતા હોય છે. તેવામાં નેટવર્કની સમસ્યાના કારણે ઘણીવાર જીપીઆરએસ બંધ થઈ જતું હોય છે. તેવામાં વાહને નિયત રૂટ પૂરો કર્યો નથી. તેમાંની 24 કલાક માટે સંબંધિત વાહનોની રોયલ્ટી બંધ કરી દેવાતા રોયલ્ટી નીકળતી નથી. ઉપરોક્ત સ્થિતિમાં અમારા વાહનો મૂકી રાખવા પડે છે અને એવી સ્થિતિમાં અમોને મોટા પાયે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અમારા મોટાભાગના વાહનોના લોનના હપ્તા ચાલતા હોય છે. આ ઉપરાંત ડીઝલ, ડ્રાઈવર, ક્લીનરનો પગાર, મેન્ટેનન્સ સહિતના ખર્ચા પણ લાગતા હોય છે. રોયલ્ટી બંધ કરી દેવાના સંજોગોમાં પૂરો મહિનો ધંધો ન કરી શકતા હપ્તા ચૂકી જવા સાથે વ્યાજ, પેનલ્ટીનું ભારણ પણ વધતું હોય છે. કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વાહન માલિકો અમારા વાહનમાં પ્રોસેસિંગ થયેલ માલ સામાન, ખનિજનું વહન કરતા હોય છે. ત્યારે ડિલિવરી ચલણથી કામ ચલાવવામાં આવે તે જરૂરી જણાઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોય છે. ઉપરાંત સર્વર ડાઉન થવાની પણ ઘણીવાર સમસ્યા સર્જાતી હોય છે અને જે બાબતો અમારા નિયંત્રણમાં હોતી નથી. ત્યારે નેટવર્ક કે અન્ય ટેકનિકલ કારણોસર જીપીઆરએસ બંધ થવાની સ્થિતિમાં રૂટ પૂરો કર્યો નથી. તેમાંની 24 કલાક માટે રોયલ્ટી બંધ કરી દેવાની બાબત અમારા માટે અન્યાય ભરેલી છે અને અમને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. ત્યારે ઉપરોક્ત બાબતે ફેર વિચારણા કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અમે આવેદન પત્ર આપવા આવેલા, પણ આજે પણ અમને બરાબર સંતોષકારક જવાબ બી નહીં મળ્યો. આજે બંને અધિકારી એટલે કલેક્ટર સાહેબ બી હાજર નહીં હતા અને ખાણ ખનીજના સાહેબ બી ગાંધીનગર મિટિંગમાં છે એવું અમને જવાબ આપ્યો. જ્યારે અમારી રજૂઆત બધી હતી અમને અમારો 1 કલાક એ લોકોએ સમય બગાડાયો અને અમને એવું કહેવામાં આવ્યું કે 10 મિનિટમાં ઇન્સ્પેક્ટર આવે. કોઈ પહેલાં તો કે કોઈ અમારી જવાબદાર વ્યક્તિ જ નથી. જ્યારે અમે રજૂઆત કરી ત્યારે અમારા ઇન્સ્પેક્ટર આવશે. જે ઇન્સ્પેક્ટરો આવ્યા એને કોઈ આ જે કાંઈ જીપીઆરએસ છે, જે કાંઈ આ ખાણ ખનીજના કાયદા છે એ લોકોને કોઈને કંઈ ખબર નથી અને એ લોકો એવું જ ચલાવે છે કે ભાઈ ખબર વગર એ બધી નોકરી કરે છે. એટલે એમ કે છે કે અમારા અધિકારી આવશે એ તમને જવાબ આપશે. કેમ કે અમને બી એમાં ખબર નથી પડતી કે શા માટે લગાવી છે. એક અમારું મુખ્ય કારણ એ છે. અને જો બીજો એવું કારણ છે કે ભાઈ આ જે ટ્રાન્સપોર્ટરોનો જ કેમ આ લોકો ઉપયોગ કરે છે બધાય, આમાં અમારો ટ્રાન્સપોર્ટરોને જ કેમ આ લોકો આ બધી રીતે ઉપયોગ કરે અને જે એની લેજ ગ્રાહકો છે એના માટે કાયદા નથી અને ટ્રાન્સપોર્ટરો માટે જ કાયદા છે. એવા સરકારશ્રીના કાયદા કેવા છે? ટ્રક વાળાને દંડ પડે તો બે બાજુ પડવો જોઈએ.